એસટી એસસી વાળાને એને ભલે મળે એટલા જ ટકા મળવાના છે, 1% ઓછો નથી કરવાનો, પણ એમાં જે લોકો સુખી સંપન્ન થઈ ગયા હોય એને કયો કે હવે બીજા માટે જગ્યા કરે. આ વાત તો સાચી વાત હતી કે સુપ્રીમ કોર્ટે જે મત પ્રવર્તિત કર્યો છે કે એસટી એસસી માંથી ક્રિમી લેયર ને બાદ કરીને બીજાને વારો આવવા દો, એવું કરવાના મતમાં અમે નથી. કોઈ પણ મુદ્દો હોય, દરેક રાજકીય પક્ષોને પોતાના વોટ બેંક જે છે એને મજબૂત કરવા માટે તેને હાવ ખુલ્લી આંખે આપણને આંધળો પાટો રમાડે, ખુલ્લી આંખે. એટલે આ આખે આખું ધણ જેમ ઓલા શાકમાં કોળું જાય ને એમ આખે આખું ધણ ગાડેરિયા પ્રવાહમાં આખો દેશ પલટાઈ ગયો છે કે તમે એટલે કે આપણે ખુદ ચર્ચા કરીએ છીએ કે અમુક વિપક્ષો એવું ઈચ્છે છે કે દેશમાં બાંગ્લાદેશ વાળી થાય. આનાથી મોટો વિદ્રોહ કયો હોઈ શકે? આનાથી મોટી હેરાર્કી અરાજકતા બીજી કઈ હોઈ શકે? દેશદ્રોહ પણ કયો હોઈ શકે? જે લોકો આવું બોલ્યા હોય એ શું કામ હજી છૂટા ફરે? સૌથી પહેલો ક્વેશ્ચન કે આ બંધનું એલાન તમે જ્યારે આની પહેલા જ્યારે સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યો ત્યારે તમે એને વખાણ્યા હતા, પરંતુ હવે આને તમે કેવી રીતના જુઓ છો? જો સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો તો એ કાયદો નથી, કાયદો તો પાછું પસાર આને કરો. સુપ્રીમ કોર્ટે એનો મત પ્રગટિત કર્યો હતો અને બહુ જ સારો મત પ્રદર્શિત કર્યો હતો કે ભાઈ જે લોકોને 27% અનામત મળે છે એસટી એસસી વાળાને એને ભલે મળે એટલા જ ટકા મળવાના છે, 1% ઓછો નથી કરવાનો, પણ એમાં જે લોકો સુખી સંપન્ન થઈ ગયા હોય એને કયો કે હવે બીજા માટે જગ્યા કરે. આ વાત તો સાચી વાત હતી, પણ તેમ છતાંય હવે જે લોકોને અનામતની ટેવ પડી ગઈ છે અથવા તો અનામત પોતાનો અબાધિત અધિકાર છે એમ માનીને જે લોકોને એના ઉપર રોટલા શેકવાથી વાત કરું છું, જે લોકો બિલકુલ પછાત છે, ગરીબ છે, એને 1000 વખત મળવું જોઈએ અને મળતું રહેશે, પણ એના ઉપર જેને રોટલા ચરી ખાવા છે હવે એ લોકોની દલીલ જુદી છે. એમાં ચંદ્રશેખર આઝાદ જેને રાવણ તરીકે ઉર્ફે કે છે એવા બાકી બધા જ લોકો રહે છે. હવે એ શું કે છે? એ લોકો એમ કે છે કે જે ક્રિમી લેયર શબ્દ સુપ્રીમ કોર્ટે વાપર્યો કે જે 27% અનામતમાંથી સુખી સંપન્ન થઈ ગયા હોય એને ગરીબો માટે, એના સમાજના ગરીબો માટે જગ્યા કરવી જોઈએ. હવે આ લોકોની દલીલ જુઓ કેવી છે. એ લોકો એમ કે છે કે અનામત અમને જ્યારે મળ્યું ત્યારે ગરીબને તવંગર એ બેઝ ઉપર નતું મળ્યું, અમને અનામત મળ્યું હતું સામાજિક સમરસતા માટે. અમે સામાજિક રીતે પછાત હતા, અછૂત હતા, અમારી સાથે કોઈ વાત વર્ણ વ્યવહાર કરતા નતા, અમે લોકો કોઈ જુદા જાનવર હોઈએ એવી રીતે અમારી વ્યવહાર થતો હતો. સમાજની મેઇન સ્ટ્રીમમાં અમને લોકો સામેલ નતા કરવા દેવામાં આવતા, મંદિરમાં દર્શન કરવા ન આવવા દે, ગામના હવેડે પાણી ભરવા ન દે, એના પડછાયામાં હાલવું તો એની પાછળ એને સાવરણી બાંધવી પડતી કે એના પડછાયા એટલે એના પગલાની છાપ ન પડે વગેરે વગેરે. તો એમાં ઈ 1000% સાચા હતા કે ભાઈ ભૂતકાળ હોતા હે. આપણે ખુદ અત્યારે એનું આકલન કરીએ, મનુવાદી સનુવાદી આવું કરીને આપણે આકલન કરીએ, આપણે નાના પડીએ. ઈ જે સમયના આપણે છીએ ને હંમેશા કોઈ પણ વસ્તુની મહાત્મા ગાંધીની ટીકા છે ને ચર્ચિલ કરી શકે, આપણે ન કરી શકીએ. આપણો પગ ક્યાં મહાત્મા ગાંધીનું જોડવું ક્યાં, સમજી લ્યો. અમિતાભ બચ્ચન ને હું એમ કહું હું એને અભિનેતા નથી માનતો કે તેંડુલકર ને હું ક્રિકેટર ન માનતો, મારું શું આવે? મને ખબર બેટ ઊંધું પકડાય હમું પકડાય ઈ મને ખબર ન હોય ને હું તેંડુલકર ની સમીક્ષા શું કરી શકું? મને કયો. એવી રીતે મનુવાદી કે ફનુવાદી જે ભૂતકાળમાં થયું તે સમજી ગયો. એ ભૂતકાળમાં આપણી નજરથી આપણે એને આંકલન કરીએ તો ટૂંકા પડીએ. એ જે સમય હોતે મહાત્મા ગાંધીજીએ પાકિસ્તાનને 35 કરોડ રૂપિયા કે 33 જે કઈ આપવાના હતા એની જીદ પકડી હતી અને આપણે જાણીએ છીએ શું એનું પરિણામ આવ્યું તે. પણ ભાઈ મહાત્મા ગાંધીને આપણે અત્યારે તમે હાલની દ્રષ્ટિએ જુઓ, તમે લાગે બહુ ખોટું કર્યું, પાછું કર્યું, પણ તમે ખુદ મહાત્મા ગાંધી હોત તો ખબર પડી હોત કે શું થાય તે. પ્રણવાનંદ સંસ્કૃત ભવન હરિદ્વારમાં છે, ગાયત્રી આશ્રમ, એનું એક બહેતરીન સૂત્ર છે કે બીજાને તમે બીજા સાથે એવા વ્યવહાર ન કરો જે તમને ન ગમતો હોય, બધું જ એમાં આવી જાય. એટલે આ કેસમાં તમને કહું કે હવે જે કેટલાક અનામતના નામે જેને રાજકીય રોટલા શેકવા છે એની વાત કરું છું, એવા લોકોનું હવે એવું કહેવાનું છે કે ભાઈ સુપ્રીમ કોર્ટે જે કીધું એ તો સાધન સંપન્ન લોકો હોય એને એમ કે અનામતમાંથી ક્રિમી લેયરના નામે બહાર કરો, અને પણ એમ કે અમે નહીં થઈએ બહાર. શું કામ?
ભલે અમે સુખી થઈ ગયા, ભલે અમે સચિવ કક્ષાએ પહોંચી ગયા, ભલે અમે મિનિસ્ટર બની ગયા, પણ એમ કે અમારી સાથેનો સામાજિક વ્યવહાર જે છે એમાં કઈ ફેર નથી પડ્યો. આ દલીલ કોઈને ગળે ઉતરે નહીં. બરાબર છે. એટલા માટે હમ. તમે ક્યારે જગજીવન રામ હતા, દલિત જ હતા. જગજીવન રામ હજારો, એ તો બધે ઉદઘાટન, મંદિર સહિતના ઉદઘાટન જે તે સમયે કર્યા હશે ને. ક્યારે સાંભળ્યું જગજીવન રામે એમ કીધું કે ભાઈ મને હવે અહીંયા કોઈએ પાણી ન પાયું કે મને છેટો બેસાડ્યો કે કોઈની મજાલ છે? એવું ના હોય. હા, કેટલાય ગામમાં હજી છે, અંતરિયાળ ગામમાં આવું છે. અનુસૂચિત જનજાતિના લોકો જે છે, સામાન્ય પરિવારના બિચારા હોય, ગરીબ માણસો, એની ઉપર આ જાતનો જુલમ હજી થાય છે. તો એના માટે તો સમાજ કહે છે કે ભાઈ હવે જે સુખી સંપન્ન થઈ ગયા એને કે ભાઈ તમે જરાક આઘા ખસો અને તમારા બીજા જે દલિત પછાત ભાઈઓ છે એને આગળ લાવવા દો. તો આટલી સીધી સિમ્પલ વાત હતી. એ સુપ્રીમ કોર્ટનો મત હતો, કાયદો નહીં. એટલે આજનું બંધ છે ગેરવાજબી ગણાય. જી, જો કે ભારતમાં ભાજપ માટે તો આ કઠણ સમય કહેવાય. પણ મેં એ જ તો વાત કરી, કારણ કે એના રોટલા એના ઉપર નિર્ભર છે. બરાબર છે. ભાઈ પાસવાન જે છે, હવે જુઓ આમ તમે કેવી વાત હાલે છે કે દુનિયાને ઊંધા ચશ્મા પહેરવાની. સ્વયં નરેન્દ્ર મોદી સરકારે જાહેરાત કરી દીધી છે આજથી અઠવાડિયા 10 દિવસ પહેલા, જ્યારે કે અહીંથી ગુજરાતમાંથી જે લોકો મળવા ગયા હતા નરેન્દ્ર મોદી સાહેબને, જેટલા સંસદ સભ્યોથી માંડીને ધારાસભ્યો, એના નામે અમે, એટલે કે અઠવાડિયા 10 દિવસ પહેલા તમામ છાપાઓમાં લીડ સ્ટોરી બની હતી કે નરેન્દ્ર મોદીએ અમને એવી એશ્યોર, એટલે કે સાંત્વના બક્ષી છે કે સુપ્રીમ કોર્ટે જે મત પ્રવર્તિત કર્યો છે કે એસટી એસી માંથી ક્રિમી લેયરને બાદ કરીને બીજાને વારો આવવા દો, એવું કરવાના મતમાં અમે નથી. મોદી સરકાર એવું જરાય કરવા માંગતી નથી. અત્યારે જે છે એ યથાવત જ રહેશે. હવે આટલું 10 દિવસ પહેલા જયારે એક કોઈ ઝાટકીને જે માણસે કીધું હોય, તો પછી ગુજરાત દેશ બંધ રાખવાની ક્યાં સવાલ આવે? મને કયો તમે. જો એ કાયદો એમ નરેન્દ્ર મોદીએ એવું કીધું હોય કે ભાઈ સંસદમાં વિચારાધીન છે, અમે એનો ખરડો બનાવ્યો છે, એ પાસ થશે, હજી એનું બિલ લાવશું, ચર્ચા કરશું, તો હજી એમ લાગે કે આના મગજમાં હજી કાંઈક એ રમે છે. એને તો ચોખ્ખી ના તો પાડી દીધી કે ભાઈ અમારે આવું કાંઈ કરવાનું નથી થતું. એ વાત જે છે એ સુપ્રીમ કોર્ટે એનો મત પ્રવર્તિત કર્યો છે, એ બરાબર છે, ઠીક છે, પણ અમારે કાંઈ કરવું નથી. લ્યો, તો પછી ક્યાં બંધની વાત આવે છે? પણ તમે કીધું ચિરાગ પાસવાન, અરે ભારતીય આ જ વાંધો છે. હિન્દુસ્તાનમાં દુનિયાની કોઈ પણ બાબત હોય ને એનું માપદંડ શું છે? રાજકારણી. ભલા માણસ આપણે આપણી જાતને શું કામ એને સોંપી દેવી જોઈએ? પાસવાનનો કાટલો પકડીને કોઈ એવું શું કામ ન કહી શકે કે ભાઈ તમે અરાજકતા ફેલાવોમાં? એક તો જયારે સરકારે ના પાડી દીધી, તો હવે બંધ રાખીને આ બધા મરી ન જતા. તમે એક દિવસ આમ તમે જુઓ, સરકારી મુલાજીમો જો કલાક મોડા આવે તો આપણે પ્રજા હું ઓહાપો કરે છે ને, સરકાર કર્મચારીઓ ટાણા નથી આવતા, હજારો લોકોના કામ રોજલી પડે છે. એક ટ્રેન 10 મિનિટ મોડી આવે તો હો હા કરી છે કે કેટલા ઉતારવા મંજૂર. તમને ત્યારે ક્ષણે ક્ષણની કિંમત છે. અને અહીંયા કારણ વગરનું આખો દી ફીફા ખાંડ્યા, જ્યારે કે કાયદો જ આવવાનો નથી. જે જન્મો જ નથી એના મોતના સમાચાર તમને લઈને આવો છો. એ વાત વિચાર છે સુપ્રીમ કોર્ટની છે, અને જેની પાસે કાયદો બનાવવાની સત્તા છે એને તો ના પાડી દીધી. તો હવે એ ક્યાં વાત હતી કે એસટી એસસી માંથી સુપ્રીમ ક્રિમિલિયર કઢાવી લેશો કે નહીં? પણ આપણા દેશમાં સાહેબ હંમેશા આવું બનતું હોય છે. કોઈ પણ મુદ્દો હોય, દરેક રાજકીય પક્ષોને પોતાના વોટ બેંક જે છે એને મજબૂત કરવા માટે તેને આવ ખુલ્લી આંખે આપણને આંધળો પાટો રમાડે. ખુલ્લી આંખે પાટો બાંધીને તો આંધળો પાટો રમાડે, સમજી શકાય. આપણી આંખ ખુલ્લી છે અને આપણે બધા જુઓ રમીએ છીએ. અહીંયા ભલે ગુજરાતમાં, તમે અમદાવાદમાં કીધું કે બંધ નથી રહ્યો, અમારે રાજકોટમાં કાળો કાગડા એમાં જોડાણો નથી, કોઈ કાંઈ બંધ નથી. શેનું બંધ રહીએ? પણ તમે જુઓ ક્યાંક ક્યાંક જ્યાં આદિવાસી પટ્ટો છે ગુજરાતનો, ત્યાંથી માંડીને જે દલિત વિસ્તાર છે કે બીજા કોઈ એવા રાજ્યો છે જે એન્ટી મોદી કે એન્ટી ભાજપ છે, ત્યાં એની અસર જોવા મળી હોય, સ્વાભાવિક છે. પણ આ પાગલ પણ નથી કે જ્યારે કોઈ વસ્તુ છે જ નહીં, એક આईना था सो टूट गया, अब खुद से अगर शर्माओ तो क्या, जब देखने वाला कोई नहीं, जल जाओ तो क्या, बुझ जाओ तो. છે જ નહીં કાંઈ તો શેનું બંધ? એમ તો તોય ચાલ્યું ને. આખો દેશમાં બંધનું એલાન આપ્યું ને. એલાન કોણે આપ્યું? તમે જુઓ છે, ચંદ્રશેખર આઝાદે એલાન આપ્યું. ચંદ્રશેખર આઝાદ નામ આપીને આપણે ઓલા જે શહીદ થઈ ગયા એનું નામ આપણને યાદ સ્મરણ થાય એ નહીં. આ પોતાની જાતને રાવણ કે છે, પોતે જ કે છે કે હું રાવણ છું એમ. બોલો, હવે એવા લોકોએ આંદોલનનું આપ્યું આખા દેશમાં જ્યાં પણ હોય.
આ કાયદેસર ભડકાવા જેવી જ વાત છે. એટલે આજનું જે આ બંધનું એલાન છે મારી દ્રષ્ટિએ બિલકુલ નિરર્થક હતું અને એનો કોઈ કરતા કોઈ વાજિબપણું નહોતું એમ. કારણ કે જયારે કાયદો જ નથી તો મતલબ નહીં. જી બોલો. હવે આવું છે અને છતાંય જે લોકો સાંભળીને શાંત બેસી રહે છે તો એનાથી મોટો અપરાધી કોઈ નથી. જેને જે કરવું છે તમારે આગ લગાડવી છે તો હકીકત છે, પણ તમે જે લોકોની માથે વીતવાની છે એને તો સમજવું જોઈએ ને. આવા લોકોના મોઢા શું કામ બંધ ન કરી દેવા જોઈએ? હું તો એમ કહું છું. અત્યારે મમતા બેનર્જીનું જે અહીંયા તમે વિચાર કરો, કલકત્તામાં જે ઘટના બની, હવે મમતા બેનર્જી કે ફાંસી આપવી જોઈએ, ભાજપે કે ફાંસી આપવી જોઈએ, વિપક્ષો કે ફાંસી આપવી જોઈએ, બીજા ડોક્ટર કે ફાંસી આપવી જોઈએ, એટલે બધા કે છે દેશે કોણ? આ કોઈએ પ્રજાએ હાચવી રાખ્યો છે? અપરાધી પકડાઈ ગયો, એને ગુનો કબૂલી લીધો, તો હવે શેની રાહ છે? મમતા બેનર્જી પોતે બધા રોડ ઉપર નીકળે, ફાંસી આપો, ફાંસી આપો. એટલે પણ તમારે તો દેવાની છે. કોને દેવાની છે ફાંસી? એટલે આ આખે આખું ધણ જેમ ઓલા શાકમાં કોળું જાય ને એમ આખે આખું ધણ ગાડેલા પ્રવાહમાં આખો દેશ પલટાઈ ગયો છે. કે તમે એટલે કે આપણે ખુદ ચર્ચા કરીએ છીએ કે અમુક વિપક્ષો એવું ઈચ્છે છે કે દેશમાં બાંગ્લાદેશ વાળી થાય. આનાથી મોટો વિદ્રોહ કયો હોઈ શકે? આનાથી મોટી હેરાર્કી, અરાજકતા બીજી કઈ હોઈ શકે? દેશદ્રોહ પણ કયો હોઈ શકે? જે લોકો આવું બોલ્યા હોય એ શું કામ હજી છૂટા ફરે છે હરાયા ઢોરની જેમ? એને કેમ પકડીને ઠાહી દેવામાં ના આવે? એક અહીંયા તમે વિચાર કરો, રાજકોટમાં સ્ટેડિયમ છે, ક્રિકેટ સ્ટેડિયમ છે, એની બહાર પ્રદર્શન કરતી વખતે હાર્દિક પટેલે ઊંધો ધ્વજ, ખાલી ભૂલથી આમ ધ્વજને ઊંધો ફરકાવ્યો તો રાષ્ટ્રદ્રોહ લગાડી દીધો. શું કામ? તમને હાર્દિક પટેલ ખૂંચતો હતો. હવે તો ખોળામાં બેસી ગયા, એ જુદી વાત છે. પણ ત્યારે તમને હાર્દિક પટેલ ખૂંચતો હતો એટલે ખાલી ધ્વજ ઊંધો ફેરકાવ્યો શું, અથવા તો ધ્વજને એને શું બીજી રીતે માન્યતા પ્રમાણે ન રાખ્યો, ત્યાં તમે રાષ્ટ્રદ્રોહ લગાડી દીધો. અને અહીંયા સલમાન ખુરશીદ થી માંડીને બધા જ નેતાઓ ભૂખા વરુની જેમ ભડકાવે છે અને કાયદેસર રૂની દુકાન જે છે એમાં પોટાશ નાખીને આગ લગાડવાનું કામ કરે, છતાં એ હરે ફરે છે. એ જ્યાં જાય તો એને એસ્કોર્ટ ગાડી મળે, પોલીસ એનું રક્ષણ કરે. હવે આવાને તો ટાપરી નાખવા જોઈએ ને, એનું રક્ષણ હોય. તમે આખા દેશને હળગાવી દેવા માંગો છો, તમને શેના છૂટા રખડવા દેવા જોઈએ? એટલે આ લોકતંત્રના નામે બિલકુલ ઠોકમઠોક તંત્ર હાલી રહ્યું છે. એટલે હવે આનો ઈલાજ એ છે, હવે લોકોએ સત્તા પોતાની હાથમાં લેવી જ પડશે. લોકોએ તંત્ર વાહકો બનવું પડશે. તંત્રની શરણાગતિ સ્વીકારવાનું છોડી દેવું પડશે. નહીતર આપણે પાસે બાંગ્લાદેશ વાળી 1000% થઈને રહેશે. જુઓ, સહન કરનારી પ્રજાથી વધારે કોઈ કરતા કોઈ દોષિત ક્યારેય હોઈ શકે નહીં. એની પાછળનું કારણ છે મીડિયા. માનસો આપણું છે મીડિયા. હું તમને એમ કહું, જયારે દેશના હિતમાં મને ખબર પડતી હોય કે ઓવેસીનું ભાષણ દેશના હિતમાં નથી, મારે શું કામ એને પ્રગટ કરવું જોઈએ? એને કાળો કાગડો ન સાંભળે, આગળ એને ખબર પડે. આવા લોકોનો બાયકોટ કરો. આ દેશના હિત માટે કહું છું. આપણે શું કરીએ છીએ સાહેબ? જો આપણે આ તો આપણે વાત છે, પણ મીડિયાની વાત કરું છું ઓવરઓલ. તમે કે હું એમ નહીં કે ભાઈ 100 વાતને એક વાત. આપણે બધા જાગૃત નાગરિક છીએ. આપણને ખબર છે કે એક માણસ દેશ વિરોધી છે, સમાજ વિરોધી છે, શાંતિ વિરોધી છે, એકતા વિરોધી છે, તો શું કામ એને પ્રોજેક્ટ કરવો જોઈએ? એનું ક્યારેય લેવું ન જોઈએ. ક્યાંક પણ એ પોતાને યુટ્યુબ ચલાવતો તો એમાં સરકારે પ્રોટેક્ટ કરી મૂકવું જેનો અવાજ બહાર ન આવવો જોઈએ. એક તો આપણે એને માઇક આપી દઈએ પછી એમ કે ઓહો આનો અવાજ તો આખી દુનિયામાં પડઘા પડે, પણ તમે માઇક આપ્યું તો ને, એને શું કામ? એટલે હવે આનો એક જ ઈલાજ છે સાહેબ. ભારત આખાને બચાવવાનો પણ એક જ ઈલાજ છે. જેટલા લોકો દેશના દુશ્મનો છે, ભાજપના હોય તો સમજ્યા, ભારતના દુશ્મનો છે, એને બિલકુલ એને પ્રોટેક્ટ કરવાનું નહીં અને એને પ્રોજેક્ટ કરવાના નહીં, તો જ આનો મેળ પડશે. કારણ એવું છે કે ઓવેસી હોય કે તોગડિયા હોય, જે લોકો ક્લાઇમેક્સ સર્જી શકે છે, જે બોલીને અરાજકતા સર્જી શકે છે, કટ્ટરવાદની ચરમસીમા સર્જી શકે એમ છે, હવે એને તમે બોલો એટલે એને પોતાને તો પ્રોટેક્શન છે Z+ જેવું, એને તો કઈ વાંધો આવવાનો નથી. 2-5-10 હજારના માલિકો છે, ઓવેસી વિશે કહેવાય છે, તો ટૂંકમાં એને તો માખી માથે બેસી શકે એમ નથી, એટલી સુવિધા છે. પણ સાંભળનારા તમે ને હું છીએ. તમે વિધર્મી છો, યા તો હું વિધર્મી છું, યા તમે સધર્મી, જે હોય તે. આપણા બંને વચ્ચે તો વેરાંતરા થઈ જ જવાના. કારણ કે તમે યા તો ઓવેસી ના મિત્ર હોવાના, કાં હું તોગડિયાનો ફેન હોવાનો. મરી જવાનું છે આપણે, સમજી લ્યો. ઈ બંને પાછા ભેગા ચા પીવે.
ઓવેસી સંસદમાં જાય છે અને સ્પીકર સાહેબ શું કે છે, આદરણીય સંસદ સભ્ય શ્રી, કા નથી કેતા ભાઈ એ દેશની વિરુદ્ધની વાત કરે છે ઓવેસીભાઈ, તમે સાંભળી લો, પછી કે સર બોલતા નહીં, કા નથી કેતા? આ બધી આપણે એવી પીંજણમાં પડી ગયા છે કે જેને હું ને તમે અપરાધીની ચરમસીમામાં માની, તો ત્યાં સંસદમાં બેઠા છે. આ ચૂંટણી પંચે તમે જુઓ, તમે ને હું આપણે હિસાબ ચૂંટણીમાં ના આપીએ, ચૂંટણીમાં હિસાબ કેમ નથી આપ્યો, તમારી અમે ઉમેદવારી નાબૂદ કરશું ફલાણું. હવે આવા બળાત્કારી અને ગુંડા ને અપરાધીને ખંડણી ખોર સંસદમાં ગરી ગયા, તો તમે હું આ ચૂંટણી પંચને હું ધોઈ પીવું? એટલે આપણે આ બધું જે ચલાવી લઈએ છીએ સાહેબ, હવે એક જ અરમાન, એક જ અપેક્ષા આખા દેશ પાસે છે, એક ધર્મના સાચા ક્રાંતિકારી સંતો જે છે, એક તો ઈ અને બીજું મીડિયા. આપણે બે બગડશું, આ બે ક્ષેત્ર ધારો કે બગડી જાય, આ દેશનું કોઈ ફ્યુચર નથી સાહેબ, લખી રાખો. બધાને પોતપોતાના રોટલા શેકવા છે. એટલે કોંગ્રેસ એમ કે છે કે રામ તો કાલ્પનિક છે, તો નરેન્દ્ર મોદી એમ કે છે કે તમારું મંગળસૂત્ર ઉતારી લેશે, કે છે ને. હવે આવું કાંઈ જગતમાં છે નહીં, છતાંય જુઓ કેવા કેવા બધા સત્યાનાશ કરી રહ્યા છે. અત્યારે જે હાલે છે યુપીએસસી માં ડાયરેક્ટ લેટરલી એન્ટ્રન્સ ની વાત આલી હતી કે ભાઈ જે સારા લોકો છે એને કઈ પછી પરીક્ષાની ડાયરેક્ટ નિમણૂક આપી દેવાની. તો રાહુલ ગાંધી માની બધા ઉરલી ઉઠા, આ તો અનારકી છે ને ફલાણું છે ને ખરાબ છે ને. પછી તો ડોક્ટર મનમોહનસિંહ શું હતા, ડોક્ટર આહુવાલિયા શું હતા, સેમ પિત્રોડા શું હતા, સલમાન ખુરશીદ માંડીને બીજા હતા એ શું હતા, એમને લઈ લીધા હતા. એની ક્વોલિફિકેશન હતું, સારું લાગ્યું તો લીધું ને દેશ માટે ફાયદો થયો, એમાં કઈ ખરાબ ન થયું. તો તમારું છે એ લીલા, બીજા કરે છીનાળા. હવે આ સમજે કોણ? મીડિયા. હવે જો આપણે પાછા શું કરીએ, બેયને બેલેન્સ કરવાનું, તું બોલ તું બોલ, તું બોલ તું બોલ. ખરેખર તો આ બોલે એને ટપારવા જોઈએ કે આ બેવકૂફ છે, આ ખરાબ છે, આ દેશ માટે ઘાતક છે. બહુ વાત એક વાત, ભલે જેમ થવું થાય. પણ આપણે એટલે કે મીડિયા પણ જયારે હંમેશા, ભલે લોકોને મીડિયા ટ્રાયલ કે તમારે, હા એક છે પક્ષપાત નહીં, પક્ષ એક જ હોઈ શકે આપણો. બધા એમ કે છે તમારે નિષ્પક્ષ રહેવું જોઈએ. હું હંમેશા કહું છું નેવર, હું ક્યારેય નિષ્પક્ષ નહીં હોઉં. તો કે એવું ચાલે? હા, કારણ કે સત્યનો એક પક્ષ છે જે અમારે લેવો જોઈએ. બરાબર, પક્ષ તો લેવો પડે, સત્યનો પક્ષ તો લેવો પડે ને મીડિયાએ. સાચી વાત. એટલે આ પ્રકારે ધર્મ સંસ્થા અને ચોથી જાગીર આપણે, આ બે જો એક થઈ ને કઈક નિર્ણય કરીએ તો દેશમાંથી ગંદકી મોટા ભાગે સાફ થઈ જશે. નહીતર પ્રજા પીડાઈને મરી જશે બિચારી, એમાં આપણે આવી જશું. જી.